રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજનો રોષ શાંત કરવા ભાજપ પ્રયાસ કરી રહ્યું છે। ગાંધીનગરના કમલમ ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક મળી છે। પ્રદેશ પ્રમુખ પાટીલ સાથે ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક મળી। અગાઉ સુરતમાં પાટીલ સાથે આગેવાનોએ બેઠક કરી હતી, ત્યારે ફરી એકવાર આજે બેઠક મળી છે। તો કમલમ ખાતે પાટીલ અને ક્ષત્રિય આગેવાનોની બેઠક મળી છે। અગાઉ સુરતમાં બેઠક મળી હતી। રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજનો જે રોષ છે તેને શાંત કરવા માટે ભાજપ સતત પ્રયાસ કરી રહ્યું છે। ગાંધીનગરના કમલમ ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક થઈ રહી છે। પ્રદેશ પ્રમુખ પાટીલ સાથે ક્ષત્રિય સમાજના આગેવાનો હાલમાં બેઠક કરી રહ્યા છે। અગાઉ સુરતમાં પાટીલ સાથે આગેવાનોએ બેઠક કરી હતી। હવે આજની બેઠકમાં શું નિર્ણય આવે છે, શું ફલશ્રુતિ થાય છે તે જોવું રહ્યું, કારણ કે મહત્વની વાત એ છે કે ગુજરાતમાં જે ચૂંટણીની તારીખ છે તે નજીક આવી રહી છે અને જે રીતે જગ્યાએ જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે અને માત્ર પરસોત્તમ રૂપાલાનો વિરોધ નહીં પરંતુ ભાજપના અનેક નેતાઓનો વિરોધ થઈ રહ્યો છે, ત્યારે હવે આ વિરોધને હોતી નથી। અમે ફક્ત બિનશરતે જે રીતના અત્યારે ભારત વિકાસને માર્ગે જઈ રહ્યું છે તેમને સપોર્ટ આપવા એકમાત્ર ઉદ્દેશથી અમે અહીંયા એકઠા થયા છે। બીજી તરફ જોઈએ તો જે ક્ષત્રિય સમાજની જે ટીમ છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, એમાંથી કોઈની સાથે આપણી વાતચીત થઈ છે અને તેમને સપોર્ટમાં લાવવા માટે અત્યારે કોઈ પણ ક્ષત્રિય સમાજનો જે પ્રશ્ન છે તો હું એમાં આપને કહેવા માંગુ છું કે આપણે સૌએ ઇતિહાસ વાંચ્યો હશે। એમાં ક્ષત્રિયાણીઓએ જોહર પણ કર્યા છે। મહાપદ્મિની હજારો રાજપૂતાણીઓ સાથે એ અગ્નિમાં કૂદી પડી હતી। આપણે ખાલી એક હાથ કે આંગળીને તાપમાં જરાક અડાડજો તો ખરા, તો એ શેના માટે? એટલે એ વસ્તુની કોઈ વાત જ છે નહીં, એ ભૂલ જ છે। આખો રાજપૂતોનો જે ઇતિહાસ તમે જોશો તો આપણે સૌને ખ્યાલ આવશે કે અમારા જે કચ્છમાં બેઠેલ વેણેશ્વર મહાદેવ, આપણા વત્સરા સોલંકી હોય, સોમનાથની સખાથે રણસિંહજી ડોડિયા, વંથલીના મહારાજા જે ડોડિયા પરિવાર હતો હે, અમારો હરિસિંહ પરમાર જે કિંગરવા મુકામે, ભોળાજ સુરાપુરા ધામ, પશ્ચિમ સુરાપુરા ધામ, આવો જે પાડિયાઓ અમારે છે ભૂચર મોરી, એ બેનું દીકરીઓના આત્મસન્માન, સ્વાભિમાન અને કોઈ પણ ધર્મની કોઈ પણ દીકરીઓ માટે એમણે પોતાના માથા કપાવ્યા છે। હું આપને કહું છું કે એક મોટી સમસ્યા એ છે કે આ જે આંદોલન આપણે કરીએ છીએ